લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની મહત્વ લીલાઓ વિશે। જન્મ સમયે થયો ચમત્કાર। શ્રી કૃષ્ણનો જન્મ કંસના કારાગારમાં થયો હતો અને તેમનો જન્મ થતાં જ જેલના દરવાજા ખુલી ગયા હતા અને રક્ષકો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા। આકાશવાણી થઈ કે બાળ ગોપાલને નંદના ઘરે મોકલો અને નંદરાયની નવજાત પુત્રીને લઈ આવો। આ કૃષ્ણની પ્રથમ અદ્ભુત લીલા હતી। ભગવાન શ્રી કૃષ્ણની બીજી લીલા ટચલી આંગળી પર ઊંચક્યો ગોવર્ધન પર્વત। એકવાર ઇન્દ્રદેવે ઘમંડમાં ગોકુળમાં એકલો વરસાદ કર્યો કે ગામડાઓ ડૂબવા લાગ્યા। ગોવાળિયાઓ, બાળકો અને મનુષ્યોના જીવન બચાવવા માટે શ્રી કૃષ્ણએ ખૂબ જ નાની ઉંમરે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડ્યો હતો। બધાએ પોતાનો જીવ બચાવવા ગોવર્ધન પર્વતનો આશરો લીધો। કૃષ્ણ 7 દિવસ આ રીતે ભૂખ્યા રહ્યા। આ રીતે ભગવાન કૃષ્ણએ ઇન્દ્રના ઘમંડને તોડી નાખ્યું। કૃષ્ણની આ લીલા જોઈને સૌને આશ્ચર્ય થયું। ભગવાન શ્રી કૃષ્ણની ત્રીજી લીલા। કૃષ્ણના મુખમાં માતા યશોદાને દેખાયું બ્રહ્માંડ। એક વખત બાળ ગોપાલ રમતા રમતા માટી ખાઈ ગયા હતા ત્યારે મોટા ભાઈ બલરામે માતા યશોદાને કાન્હાના આ કૃત્યનો ઉલ્લેખ કર્યો હતો। જ્યારે માતાએ કાન્હાનું મોં ખોલ્યું તો તેને આખું બ્રહ્માંડ જોયું। માતા યશોદા કૃષ્ણની આ લીલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ। ભગવાન શ્રી કૃષ્ણની ચોથી લીલા પૂતનાને આપી સજા। દંતકથા અનુસાર કંસે પૂતનાને કૃષ્ણને મારવા મોકલી હતી। પૂતના ગોવાલનના વેશમાં આવી હતી પણ બાળ ગોપાલે તેને ઓળખી લીધી હતી। જ્યારે પૂતનાએ કાન્હાને તેના સ્તન પર ઝેર લગાવીને દૂધ પીવડાવ્યું ત્યારે કૃષ્ણએ તેના સ્તનમાંથી તેનો જીવ છીનવી લીધો અને પૂતનાનો વધ કર્યો। આ હતી કૃષ્ણની પાંચમી લીલા। કાલિયા નાગને નાખ્યો। કહેવાય છે કે કાલિયા નાગે યમુના નદી પર કબજો કરી લીધો હતો। તેના ઝેરથી યમુના કાળી થઈ ગઈ હતી। એકવાર રમતી વખતે કાન્હાનો દડો નદીમાં ગયો। કૃષ્ણે તેને પાછો લાવવા નદીમાં કૂદકો માર્યો। કાન્હા અને કાલિયા નાગ વચ્ચે ભયંકર યુદ્ધ થયું। કૃષ્ણની લીલા જોઈને કાલિયો નાગ નતમસ્તક થયો, જે પછી તેને તેની ફેણ પર નૃત્ય કરવાનું શરૂ કર્યું। આવી ઘણી લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલ છે અને જેની ચર્ચા આજ પણ કથા દ્વારા સમજાવવામાં આવે છે। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।